ધાનેરા શહેરી વિસ્તારની મુખ્ય સમસ્યાઓના કાયમી નિવારણ સાથે શહેરને પ્રગતિના પંથે લઈ જવા અને વિકસિત ધાનેરા બનાવવાના મક્કમ સંકલ્પ સાથે નવનિયુક્ત પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે આજે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે, જેના પગલે હવે વર્ષોથી બગીચાની રાહ જોતા ધાનેરાવાસીઓને ટૂંક જ સમયમાં એક આધુનિક બગીચાની ભેટ મળવા જઈ રહી છે। ધાનેરા નગરપાલિકાના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ પહાડસિંહ રાજપૂતે આજે સવારે શુભ મુહૂર્તમાં વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળીને ધાનેરાના વિકાસ કાર્યોના શ્રી ગણેશ કરી દીધા છે। આપને જણાવી દઈએ કે ધાનેરા નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કુલ 28 બેઠકોમાંથી 25 જેટલી બેઠકો પર ભવ્ય વિજય મેળવીને ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકાની સત્તા પર જોરદાર વાપસી કરી છે। ભાજપના પ્રચંડ બહુમતી સાથે ચૂંટાયેલા નગરસેવકોમાંથી વોર્ડ નંબર 1ના વિજેતા ઉમેદવાર ઈશ્વરભાઈ પટેલને પ્રમુખ તરીકે અને વોર્ડ નંબર 2માંથી જીતેલા પહાડસિંહ રાજપૂતને ઉપપ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। ધાનેરા શહેરી વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય, ખાસ કરીને સામાન્ય અને ગરીબ માણસોની પાયાની સમસ્યાઓનો ઝડપથી નિકાલ આવે તેવી અપેક્ષા સાથે આજે હજારો લોકોએ નવા પ્રમુખ અને ઉપપ્રમુખને પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા। પદભાર સંભાળ્યા બાદ બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાતમાં પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે ધાનેરાના શહેરીજનોની વર્ષો જૂની અને મુખ્ય માંગણી પૂરી કરવાની જાહેરાત કરી દીધી છે। તેમણે જણાવ્યું કે ધાનેરાના વડીલો અને બાળકો માટે શહેરમાં એક આધુનિક સુવિધાસભર બગીચાનું નિર્માણ કરવામાં આવશે અને આ બગીચાનું ખાતમુહૂર્ત કરીને ટૂંક સમયમાં તેનું કામ પણ શરૂ કરી દેવામાં આવશે। આ ઉપરાંત ધાનેરા શહેરની સુંદરતા વધારવા માટે સફાઈ અભિયાનને વેગ આપવાનું અને ચોમાસા દરમિયાન શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટેનું એક આખું નવું માસ્ટર પ્લાનિંગ અને નક્કર આયોજન અત્યારથી જ તૈયાર કરી દેવામાં આવ્યું છે। આજ રોજ અમોએ ધાનેરા નગરપાલિકાનો પ્રમુખ અને ઉપપ્રમુખનો ચાર્જ સંભાળેલ છે અને એ બાબતે ધાનેરા ભાજપ સંગઠન, જિલ્લા ભાજપ સંગઠન તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એમને વિશ્વાસ મૂકી અમને આ સેવાનો મોકો આપ્યો છે, એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। નગરજનોએ પણ અમારા ઉપર વિશ્વાસ મૂકેલો છે, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હવે આ ચાર્જ સંભાળ્યા પછી નગરના વિકાસ માટે અમે જે રોડ, રસ્તાઓ, ગટર વ્યવસ્થાઓનું પૂરું આયોજન કરી અને તાત્કાલિક એના જે પણ કોઈ નાના મોટા પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોને અમે નિરાકરણ લાવીશું। ધાનેરા નગરમાં સુવ્યવસ્થિત બનાવવા માટે સ્વચ્છતા અભિયાન પણ ચાલુ કરવાના છીએ। તેમજ ધાનેરા નગરપાલિકામાં આજ દિન સુધી કોઈ બગીચો બનેલ નથી, એ બાબતે પણ અમે તત્પર છીએ કે બગીચો બનાવી નગરપાલિકાને સુશોભિત કરીએ। તેમજ જે રોડ રસ્તાઓની સફાઈ બાબતે જે અમુક નાના મોટા પ્રશ્નો રહેલા છે એ બાબતે પણ અમે તત્પર છીએ। તેમજ ધાનેરા નગરપાલિકાના ચૂંટાયેલા તમામ સભ્યશ્રીઓ તથા અમારા જે સંગઠન છે એ એકમત થઈ ધાનેરા નગરપાલિકાના વિકાસમાં સારામાં સારા કામ કરીશું અને ધાનેરા નગરપાલિકાના જે નાના મોટા પ્રશ્નો છે એના માટે અમે હેલ્પલાઇન ચાલુ કરેલ છે। એ હેલ્પલાઇનમાં તમામ નગરજનોને પણ વિનંતી કરીએ છીએ કે નગરપાલિકા સુધી ધક્કા ખાવાની જરૂર નથી, હેલ્પલાઇન નંબર ઉપર તેમના પ્રશ્નો નોંધાવી દે અને તો એમનું તાત્કાલિક અમે નિરાકરણ કરી શકીએ। તેમજ આ ચોમાસું આગળ આવી રહ્યું છે તેના માટે જે ખુલ્લી ગટરો છે એની સફાઈની કામગીરી બાબતે અમે આયોજન કરેલ છે અને આગોતરું આયોજન કરી નગરને સુવ્યવસ્થિત વ્યવસ્થા મળી રહે એની પણ અમે તૈયારીઓ રાખેલી છે, જેથી તમામ નગરજનોને સુવિધા પૂરી પાડી શકાય। ધાનેરા શહેરી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ અને વિકાસના કામોની સાથે સાથે સ્થાનિક સ્તરે વેપાર ધંધાને નવો વેગ મળે તે બાબતે પણ ધાનેરાની જનતા આ નવી યુવા અને શિક્ષિત ટીમ પાસે મોટી આશા રાખીને બેઠી છે। ત્યારે ધાનેરા શહેર ફરી એકવાર વેપારી હબ બને અને પ્રગતિના પંથે આગળ વધે તે દિશામાં આ નવી ટીમ દ્વારા કેવા નક્કર પગલાં ભરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે।